જો મિત્ર આપણે 11મા ધોરણના છેલ્લા યુનિટના 18મા પાઠમાં આજે આપણે છેલ્લું લેક્ચર લઈ અને જે કંઈ નાની નાની વાતો 2-3 બાકી છે એ પૂરી કરીએ. આપણે છેલ્લે કાર્ડિયક સાયકલ એટલે કે હૃદય ચક્રની વાત કરી હતી. હૃદયની અંદર દર મિનિટે 72 ધબકારા એટલે કે સંકોચન વિસ્તરણ થાય, એટલે કે 72 હૃદય ચક્ર 1 મિનિટમાં પૂરું થાય. તો એક હૃદય ચક્ર છે એ 0.8 સેકન્ડમાં પતે. એનો આપણે હિસાબ આપેલો કે જે હૃદય છે એ 0.10 સેકન્ડ કર્ણકોણ સંકોચન છે એ દર્શાવે, પછીની 0.30 સેકન્ડ એ કર્ણકોનું વિસ્તરણ અને ક્ષેપકોનું સંકોચન દર્શાવે, અને પછીની 0.40 સેકન્ડ એ કર્ણકોનું વિસ્તરણ ચાલુ જ છે, ક્ષેપકોનું પણ વિસ્તરણ દર્શાવે. એ સંકોચન વિસ્તરણને આપણે અનુક્રમે સિસ્ટોલ અને ડાયસ્ટોલ એવું નામ આપેલું. હવે એની અંદર આપણને હાર્ટ સાઉન્ડ, હૃદયના અવાજ, જે આપણે કાનમાં પેલી ભૂંગળીવાળું સ્ટેથોસ્કોપ આવે એ સ્ટેથોસ્કોપ મૂકી છાતી ઉપર અને હૃદયનો અવાજ સાંભળી શકીએ. તો જે હૃદયના અવાજ છે એના આધારે જે ડૉક્ટર્સ છે એ આપણું હૃદયની સ્થિતિ, તંદુરસ્તી કેવી છે એનું નિદાન કરતા હોય છે. ખાસ તો શરીરનું અને ઉપરાંત હૃદયની પણ બીમારીનું નિદાન એ હૃદયના અવાજનો જે કહેવાય કે કઈ પ્રકારે એનો અંતરાલ છે અને એ સિવાય એની ગુણવત્તા, એના આધારે જે હૃદય છે એની તંદુરસ્તીનું અથવા બીમારીનું નિદાન છે થઈ શકે. હાર્ટ સાઉન્ડ આવે કેવી રીતે? તો જ્યારે હૃદયની અંદર બંને કર્ણકો એ સંકોચાય એટલે નીચે જે અર્ધચંદ્રાકાર ત્રિદલ વાલ્વ હોય, દ્વિદલ વાલ્વ હોય, એ ખુલે. આપણે અગાઉ અંતસ્થ રચનામાં જોયું હતું કે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ હોય અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે મિત્રલ વાલ્વ અથવા દ્વિદલ વાલ્વ હોય. તો બંને કર્ણકો સંકોચાય એટલે એ બંને વાલ્વ ખુલે અને બંને કર્ણકો પોતાનું હૃદય 30% જેટલું એ નીચે ક્ષેપકોમાં ઠાલવે. વાલ્વ ખુલે છે ત્યારે કોઈ અવાજ નહીં આવે, પણ હવે જ્યારે બંને ક્ષેપકો ભરાઈ જાય ત્યારે એનું હૃદય પાછું કર્ણકમાં ન આવે, એટલે એ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ જેવા ક્ષેપક ભરાઈ જવાથી સંકોચાય એ વખતે બંધ થઈ જાય અને જમણા ક્ષેપકમાં જે ફૂફૂસ કાંડ ખુલે છે એ ફૂફૂસ કાંડના તળિયે 3 અર્ધચંદ્રાકાર વાલ્વ હોય એ ખુલે, પણ સામે ત્રિદલ વાલ્વ બંધ થઈ જાય. એ બંધ થાય ત્રિદલ વાલ્વ એ વખતે અવાજ આવે. એ જ વખતે આ બાજુએ ડાબુ ક્ષેપક પણ જમણા ક્ષેપક જોડે સંકોચન પામે એટલે ત્યાં ધમની કાંડ ખુલે છે. એના તળિયે રહેલા 3 અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલે, પણ સામે દ્વિદલ વાલ્વ બંધ થાય. એકી સંગાતે ક્ષેપકો સંકોચાવાથી જમણા કર્ણક અને ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ અને ડાબા કર્ણક ક્ષેપક પર દ્વિદલ વાલ્વ બંને બંધ થાય એટલે એ જે અવાજ આવે એને આપણે કહીએ છીએ લપ પ્રકારનો અવાજ. જ્યારે ક્ષેપકો સંકોચાય ત્યારે અને એના પછી ક્ષેપક વિસ્તરણ પામે. ક્ષેપકો સંકોચાય એટલે જમણું ક્ષેપક પોતાનું હૃદય એ ફૂફૂસ કાનમાં ઠાલવે, ડાબુ ક્ષેપક પોતાનું હૃદય એ ધમની કાનમાં ઠાલવે, એ પછી વળી પાછા વિસ્તરણ પામે. વિસ્તરણ પામે ને ત્યારે પાછું જમણું ક્ષેપક વિસ્તરણ પામે તો જે રુધિર એને ફૂફૂસ કાનમાં ઠાલવું છે એ પાછું નહીં આવવું જોઈએ. એટલે એ વખતે જે અર્ધચંદ્રાકાર વાલ્વ છે ફૂફૂસ કાનના તળિયે રહેલા એ બંધ થાય અને પહેલાં ત્રિદલ વાલ્વ છે એ ખુલે. એ ખુલે એનો અવાજ ના આવે, પણ ફૂફૂસ કાનના તળિયે રહેલા અર્ધચંદ્રાકાર વાલ્વનો અવાજ આવે. એ જ વખતે આ બાજુ ડાબુ જે ક્ષેપક છે એ વિસ્તરણ પામે. એને લઈ અને એને જે સંકોચન વખતે રુધિર ધમની કાનમાં ઠાલવેલું એ પાછું ન આવે એટલે તળિયે રહેલા અર્ધચંદ્રાકાર 3 વાલ્વ બંધ થાય. એના કારણે અવાજ આવે. એ વખતે મિત્રલ વાલ્વ ખુલે ક્ષેપકોના વિસ્તરણ વખતે. તો એ ખુલે એનો અવાજ નહીં આવે, પણ અર્ધચંદ્રાકાર વાલ્વ છે એ બંધ થાય એનો અવાજ આવે. એને આપણે કહીએ છીએ ડબ અવાજ. ક્ષેપકોના વિસ્તરણ વખતે આનું કારણ એ ત્રિદલ અને દ્વિદલ વાલ્વ બંધ થતાં આવતો અવાજ છે. આનું કારણ એ બંને ધમની કાન અને ફૂફૂસ કાનના તળિયે રહેલા જે અર્ધચંદ્રાકાર વાલ્વ છે
એ વાલ્વ બંધ થતા આવતો અવાજ છે. તો અહીંયા આવી રીતે લબ ડબ અવાજ આવશે. એમાં આ જે લબ અવાજ છે એ થોડો મોટો અને લાંબા સમયનો હોય. અને જે આ ડબ અવાજ છે એ આપણને જોવા મળશે નાનો અને ટૂંકા સમય. તો એ ડબ થોડો મોટો અવાજ આવે અને ડબ છે થોડો નાનો અવાજ આવે. આપણે અગાઉ સમજાવેલું કે હૃદય કોઈ દિવસ આખે આખું સંકોચન નહીં પામે, આખે આખું એકી સંગાથે વિસ્તરણ નહીં પામે. કેટરપિલર ઈયળની જેમ, અળસિયાની જેમ એના જે ખંડો ક્રમબદ્ધ સંકોચન વિસ્તરણ પામી અને એ પ્રચલન કરે. જેમ આપણા પાચન માર્ગમાં ક્રમબદ્ધ સંકોચન વિસ્તરણ થાય છે. જ્યાં કોળીઓ પસાર થાય એ ભાગ ફૂલે, કોળીઓ પસાર થઈ જાય એ ભાગ એકદમ સંકોચે. સંકોચાવાને કારણે કોળીઓ આગળ ધકેલાય, ખોરાક આગળ ધકેલાય, એ ભાગ સાંકડો બને. જ્યાં ધકેલે ભાગ પર પહોળો બને. પહોળો બને તણાય, ઉત્તેજાય, વળી પાછી મૂળ સ્થિતિમાં પ્રયત્ન કરે, દબાણ કરે, ખોરાક પછી આગળ ધકેલાય, એ ભાગ સંકોચાય, દબાણને કારણે ખોરાક આગળ ધકેલાય, એ ભાગ વળી વિસ્તરે. એમ સતત સંકોચન વિસ્તરણને કારણે ખોરાક છે આગળ ધકેલાય. એ સતત તાલબદ્ધ સંકોચન વિસ્તરણને આપણે કહીએ છીએ પરિસંકોચનની ક્રિયા. તો એ જ રીતે હૃદય પણ કોઈ આખે આખું સંકોચન અને વિસ્તરણ નહીં પામે. એના જે બે કર્ણકો છે એ સંકોચન પામે આ રીતે. માનો કે ઉપર બે આપણે કર્ણક બતાવ્યા છે, નીચે બે ક્ષેપક છે. તો કર્ણકો સંકોચાય એટલે પોતાનું હૃદય નીચે ક્ષેપક ઠાલવે, ક્ષેપકો વિસ્તરણ પામે. પછી ધીમે ધીમે ક્ષેપકો સંકોચાય, કર્ણક વિસ્તરણ પામે, અને પછી કર્ણક પણ વિસ્તરણ પામે. એ કાર્ડિયક સાયકલ અહીંયા પૂરું થયું. તો સમજાય એટલે ફરી કર્ણકોનું સંકોચન, ક્ષેપકોનું વિસ્તરણ, હવે ક્ષેપકોનું સંકોચન, કર્ણકોનું વિસ્તરણ, અને હવે વળી પાછું ક્ષેપકોનું વિસ્તરણ. એ કાર્ડિયક સાયકલ પૂરું. 10 સેકન્ડ કર્ણકોનું સિસ્ટોલ સંકોચન, એ વખતે જે ક્ષેપકો છે ડાયસ્ટોલ વિકોચન અવસ્થામાં છે. હવે ધીમે ધીમે ક્ષેપકોનું સંકોચન ડાયસ્ટોલ 30 સેકન્ડ, અને કર્ણકોનું વિસ્તરણ ડાયસ્ટોલ. અને એનું ડાયસ્ટોલ થઈ જાય દરમિયાન ધીમે ધીમે ક્ષેપકો પણ ડાયસ્ટોલ પામે, વિસ્તરણ પામે, એટલે કે વિકોચન પામે. એટલે અહીંયા એક કાર્ડિયક સાયકલ પૂરી 8 સેકન્ડ. આવી રીતે આમ ફેરવે. ખ્યાલ આવતો ને? બે આમ નહીં થાય. આ સંકોચન પામે, પછી આ વિસ્તરણ પામે, સંકોચન આવે. એક સાયકલ પૂરું આવી રીતે. તમે હૃદયને જો એની મેસેજથી જોશો ને તો તમને ખ્યાલ આવશે. જે યુટ્યુબ છે એમાં તમને સાચું હૃદયનું સંકોચન વિસ્તરણ બતાવશે. અને એ ઉપરાંત તમને એનિમેશન પણ જોવા મળે. તમે ધ્યાનથી જોશો, તમને મેં હમણાં એક્શન કરી બતાવી એ રીતે સંકોચન અને વિસ્તરણ તાલબદ્ધ લયબદ્ધ વારાફરતી થઈ રાખે. તો જ્યારે ક્ષેપકો સંકોચાય ને એ વખતે પહેલાં અર્ચંદાકાર વાલ્વ બંધ થાય, જેને આપણે કહીએ છીએ ડબ અવાજ. જ્યારે ક્ષેપકો સંકોચાય ને ત્યારે મોટો અવાજ આવે, લબ પ્રકારનો અવાજ. કારણ કે તીદલ દીદલ વાલ્વ છે એ બંધ થાય. તો લબ ડબ અવાજને આધારે તમને કાર્ડિયક સાયકલ છે એ બેનું કનેક્શન આવડતું હોવું જોઈએ. લબ અવાજ છે એ મોટા મોટા વાલ્વ બંધ થાય, ત્રિદલ અને દ્વિદલ એનો છે. તો કેટલો સમય આવે આવું તમને પૂછે. જે લબ અવાજ છે, મોટો અવાજ, એ કેટલો સમય આવે તો તમને એ ખ્યાલ આવવો જોઈએ કેટલો સમય અવાજ છે આવે. જેટલો સમય ક્ષેપકો છે એનું સંકોચન થાય એટલો સમય લબ અવાજ છે આવે. જેટલો સમય ક્ષેપકોનું વિસ્તરણ થાય એટલો સમય ડબ અવાજ છે આવે. લબ ડબ અવાજ છે એ કાર્ડિયક સાયકલ જોડે પણ કનેક્ટેડ છે. તો એના આધારે પણ આપણે પ્રશ્ન પૂછે તો આવડે. જોકે આ લબડબ અવાજ, હાર્ટ સાઉન્ડ એ આપણા કોર્સમાં એક બીજી વાત આપણને આપી છે હૃદય ચક્રમાં, એ આ રીતની છે. આપણું જે હૃદય છે એ જ્યારે સંકોચન પામે તમે કેટલું હૃદય, કેટલા વોલ્યુમ, કેટલા કદનું પ્રમાણનું હૃદય એ હૃદય બહાર ઠાલવે છે. તો અહીંયા એને આપણે કહીએ છીએ સ્ટ્રોક વોલ્યુમ. આ માહિતી આપણને આપી છે. સ્ટ્રોક વોલ્યુમ છે એ લગભગ 72 ml કે લગભગ 70 ml જેટલું આપણને આપ્યું છે. સ્ટ્રોક એક વખતના હૃદયના સંકોચન વિસ્તરણથી આટલું રુધિર છે બહાર ફેંકાય. પણ આપણને ખબર છે કે જે હૃદયનો દર છે, હાર્ટ રેટ કહેવાય, હૃદયનો દર એ 72 પર મિનિટ
પ્રત્યેક મિનિટે હૃદય 72 વખત ધબકે છે એવું કહેવાય. તો એક મિનિટમાં કેટલું રુધિર બહાર હૃદય ઠાલવે એને કાર્ડિયાક આઉટપુટ કહેવાય. તો સ્ટ્રોક વોલ્યુમ SV સ્ટ્રોક વોલ્યુમ ઇન્ટુ હાર્ટ રેટ HR એ 72 છે. અહીંયા લગભગ 4900 સમથિંગ જેવું થાય. અહીંયા આપણે નિયરલી ઇક્વલ ટુ આ નિશાન નિયરલી ઇક્વલ ટુ 5000 ml, એનો મતલબ કે 5 લીટર આટલું કાર્ડિયાક આઉટપુટ હૃદય છે, આટલું રુધિર પ્રત્યેક મિનિટે બહાર ઠાલવે છે, 5 લીટર જેટલું. યાદ રાખવાનું, પુખ્ત વ્યક્તિમાં કુલ લોહીનું કદ તો 4 થી 6 લીટર હોય છે, પણ આ 1 મિનિટની વાત છે. પરિવહન પાછું આવ્યા રાખે છે, બરાબર. 4 લીટરના 400 લીટર ઠાલવે, પણ એ જ હોય છે, બરાબર. ટૂંકમાં 1 મિનિટે 5000 ml રુધિર બહાર ઠાલવે છે. ખાસ યાદ રાખવાનું, આના આધારે આપણને કદાચ કોઈ ગાણિતિક પ્રશ્ન બનાવીને પૂછે તો ખ્યાલમાં આવવું જોઈએ. આંકડાઓ બીજા પણ હોય. માનો કે કોઈ હૃદય રોગી છે, એની અંદર હાર્ટ રેટ 60 છે, તો પ્રત્યેક મિનિટે એનું કાર્ડિયક આઉટપુટ કેટલું હશે, તો આપણને ખ્યાલમાં આવવું જોઈએ કે જો એની અંદર હાર્ટ રેટ એ પ્રત્યેક મિનિટે 60 હોય તો લગભગ અહીંયા 70 ml તો રુધિર બહાર ઠાલવે જ છે, અને 60 તો લગભગ 4200 ml થાય, બરાબર. સ્ટ્રોક વોલ્યુમ અને હાર્ટ રેટ આપણને આ આપ્યો હોય તો 42 મતલબ લગભગ 4 લીટર. આવું ઓપ્શન ના હોય 4 લીટર, 6 લીટર અને 8 લીટર કે 5 લીટર, તો 4 લીટર છે આ નિયરલી આપણે ગણવા 50-100 એ એવરેજમાં નીકળી જાય તો 42 મતલબ 4 લીટરની આસપાસ રુધિર છે એનું કાર્ડિયક આઉટપુટ કહેવાય. હૃદય છે એટલું રુધિર બહાર ઠાલવે, એ આપણને ખ્યાલમાં રહેવું જોઈએ, ખાસ ખ્યાલ રાખવા, બરાબર. તો આવી રીતે આ વસ્તુ આપણને બુકમાં આપી છે, આનાથી આપી લપડપ કંઈ તમને ખ્યાલ આવે. તમે સિવાય હાર્ટ સાઉન્ડ એવું લખશો, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ હાર્ટ સાઉન્ડ, તમને 15-20 પ્રકારના હાર્ટ સાઉન્ડ પણ એ યુટ્યુબમાં કે નેટ પર સાંભળવા મળશે. અલગ અલગ રોગમાં હૃદયના અવાજમાં બદલાઈ જાય. બે અવાજ વચ્ચેનો જે ગાળો છે, અંતરાલ, એ સિવાય અવાજની જે ગુણવત્તા કે અવાજનો પ્રકાર, એના આધારે ડૉક્ટરને ખબર પડે કે કઈ પ્રકારની બીમારી છે, બીમારીની ગંભીરતા કેટલી છે વગેરે, બરાબર. હાર્ટ સાઉન્ડ અને હાર્ટ વોલ્યુમ એ હૃદયની જે કંઈ તંદુરસ્તી કે સ્થિતિ છે એના નિદાન માટે પણ આપણને ઘણું બધું ઉપયોગી થાય એવું કહેવાય. એ સિવાય એક નાની બાબત બીજી આપણને આપી છે, એ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. તમે આ નામ સાંભળ્યું હશે કે તમારા ઘરમાં કોઈ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કરાવેલો હોય તો એનો રિપોર્ટ પડ્યો પણ હશે, એટલે તરંગોવાળો રિપોર્ટ. અને આપણે ઘણીવાર પિક્ચર સિરિયલમાં જોઈએ છીએ જે ઓસિલોસ્કોપ હોય, જે સ્ક્રીન, એને આપણે ઓસિલોસ્કોપ કહીએ છીએ, એની પણ તરંગો જતા હોય. એ તરંગો છે તો વ્યક્તિ જીવિત છે, એ લાઈન સ્ટ્રેટ થઈ જાય, મતલબ કે એ વ્યક્તિ ડેડ થઈ ગઈ. તો ટૂંકમાં એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. એ એક નાનો મુદ્દો આપણે સમજાયો છે, ECG અથવા તો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. ટૂંકમાં કાર્ડિયોગ્રાફ પણ આપણે કહીએ છીએ. ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત શક્તિની મદદથી આપણે કાર્ડિયો માટે હૃદયનો ગ્રાફ માટે હૃદયની સ્થિતિનું અંકન એ કરીએ, એને કહેવાય ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. DVD પ્લેયર, VCR જેટલું નાનું બોક્સ હોય, સાધન હોય, ઇલેક્ટ્રિક સપ્લાય આપવાનો, એમાંથી નીકળે કેટલાક કેબલ હોય અલગ અલગ રંગના, અને કેબલના ટોચ ઉપર કેપ જેવું હોય, એને હવાચુસ્ત રીતે આપણા કાંડાના ભાગે, બે હાથના અને બે પગની ઘૂંટીના ભાગે લગાવવામાં આવે. એ કામ શું કરે તો આપણે ગયા વખતે જોયું હતું કે હૃદયની અંદર SA નોડ અને AV નોડ પૈકી SA નોડ છે, સાયનોએટ્રિયલ નોડ, માયોજેનિક નોડ છે, એ દર 0.8 સેકન્ડે હૃદયના સંકોચન પ્રેરતા સંદેશાઓ રૂપી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. અને પછી એ AV નોડ દ્વારા, હિસ સ્નાયુ જૂથ દ્વારા અને પર્કિંજે સ્નાયુ જૂથ દ્વારા શરીરમાં પ્રસરી જશે. તો શરીરમાં જે વિદ્યુત પ્રવાહ પ્રસરે છે પછી એ હવામાં કે જે આપણે અડીએ જમીનમાં અર્થ થઈ જાય છે. તો એ વિદ્યુત પ્રવાહ બહુ નહીવત છે. આપણે ગયા વખતે વાત કરી હતી, 1 વોલ્ટ પણ પૂરો ના હોય
મિલીવોલ્ટના રૂપમાં હોય. તો એ શરીરમાં પ્રસરે ને એને આપણે આ મશીન દ્વારા નોટ ડાઉન કરીએ છીએ, મશીન દ્વારા એ નોંધ કરીએ છીએ. કેવી રીતે? તો જેમ આપણે તો બોલીએ એ લગભગ 20, 25, 50, 100 માણસને સંભળાય. હજારો માણસ હોય, તમારે સાઉન્ડ સિસ્ટમ લગાવવી પડે. માઇક્રોફોનમાં બોલો અને તમારો અવાજ છે એને મેગ્નિફાય કરે, પ્રબોધિત કરે અને પછી લાઉડ કરે અને પછી લાઉડ સ્પીકરમાં એનો અવાજ જાય તો 5000 માણસ, 25000 માણસ સાંભળી શકે. તમે એટલું જોરથી બોલી શકો એમ નથી. તો એવી રીતના જે આ કરંટ છે એ તો 1 વોલ્ટ કરતાં પણ ઓછો કરંટ છે. તો એ કરંટને જે આ મેં તમને કીધું નાના નાના કેબલોની ટોચ ઉપર કેપ હોય, એ કેપ લગાવવાની, કેપની અંદર વિદ્યુત સેન્સર હોય. એ એટલા સેન્સિટિવ હોય કે આટલા મિલીવોલ્ટને પણ પારખી લે. શરીરમાં પ્રસરે છે એટલા વિદ્યુત પ્રવાહને પારખે. એ પારખી શકે એટલે કેપ, અને જ્યાં આપણે એના હાથના કાંડા પર લગાવીએ એની વચ્ચે એર ના રહેવી જોઈએ. એરમાં રહેલો, હવામાં રહેલો ભેજ એ વિદ્યુત પ્રવાહ લઈ લે તો એ સેન્સરમાં વિદ્યુત પ્રવાહની નોંધ થાય નહીં. ત્યાં થોડું ચીકણું પ્રવાહી લગાવી અને એકદમ હવાચુસ્ત રીતે કેપ બંધ બેસાડવામાં આવે, જેને કારણે કરંટ પસાર થાય શરીરમાં પ્રસરે એની નોંધ છે એ કેપની અંદર સેન્સર હોય, વિદ્યુત સેન્સર એ કરી શકે. જો કે એ વિદ્યુત પ્રવાહ નહીવત છે તો એટલે તો આપણે જેમ આપણે અવાજ છે એ નહીવત છે, 5000 માણસ સુધી પહોંચી શકે એમ નથી, એટલે આપણે વચમાં જે સાધન હોય એને આપણે કહીએ છીએ એમ્પ્લીફાયર. એ અવાજને એમ્પ્લીફાય કરે, અવાજ પ્રવર્ધક સાધન એ અવાજનું પ્રવર્ધન કરે. એમાં અહીંયા આપણો આ જે વિદ્યુત પ્રવાહ નહીવત છે એને એમ્પ્લીફાયર જે હોય, જેને આપણે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીન કહીએ છીએ, એમાં છે ને વિદ્યુત પ્રવાહ એકદમ વધી જાય, એને મેગ્નિફાય કરે અને એને લઈ અને એ પછી વિદ્યુત પ્રવાહ એની અંદર સોય રાખેલી હોય, એ સોયને આપવામાં, એટલે સોય છે આમ ધ્રુજે. એ જ વખતે એ મશીનમાં વ્યવસ્થા એવી હોય કે નીચે કાગળનો એક રોલ હોય, એ રોલ પસાર થાય. એ રોલમાં વ્યવસ્થા એવી હોય, કાગળ હોય, એ જે કાર્બન પેપર હોય, તમને કાર્બન પેપર તો ખબર પડે, આપણે લખીએ તો નીચે કોપી થાય. જૂના જમાનામાં કોપી કરવા માટેનો ઉત્તમ રસ્તો હતો કે તમારે 1 કે 2 કોપી કરવાની હોય. અત્યારે તો કોમ્પ્યુટરમાં તમે પ્રિન્ટ આપો, 1 કોપી, 2 કોપી, 3 કોપી, પ્રિન્ટર હોય, કોપીર થઈ જાય. એ વખતે હાથથી લખીને કોપી કાઢવાની. ટાઈપિંગ કરતા હોય તો ટાઈપરાઇટરમાં તમારે મેઇન કાગળ, કાર્બન કાગળ અને બીજો વ્હાઇટ કાગળ તમે લખો એટલે પાછળ એ પડી જાય, બીજી કોપીમાં પડી જાય કાર્બનના કારણે. એવું હતું પહેલાં. અહીંયા આ મશીનમાં પણ એવું હોય, એક કાર્બન પેપર હોય, વ્હાઇટ પેપર, કાર્બન પેપર, નીચે બીજો વ્હાઇટ પેપર. એ રોલ 3 પડનો હોય. એ સોય જ્યારે હલે એ જો રોલ ફરે, એ એક પ્રકારનું ગ્રાફ પેપર જ છે. એની પર સોય ફરે, રોલ ફરે, સોયામાં ધ્રુજે અને જે ગ્રાફ છે ફરે, એટલે નીચે કાર્બન પેપરમાં અંકન થઈ જાય ચોક્કસ પ્રકાર તરંગોનું. તો જે પ્રકારની હૃદયની સ્થિતિ એ પ્રકારના વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહના પ્રકારે સોય એ પ્રકારે ધ્રુજે, એ પ્રકારે એમાં તરંગોનું અંકન થાય. તો જો વ્યક્તિ તંદુરસ્ત હોય તો જે તરંગ ઉત્પન્ન થાય, તરંગ આ પ્રકારનું હોય. આ રીતે જો 2 તરંગ ભર્યા છે, આજે શરૂ થાય, એક તરંગ, બીજું તરંગ, ત્રીજું તરંગ. બરાબર, એવું ને એવું તે સેમ આવું અહીંયા પાછું બીજું પૂરું થઈ જાય. એક તરંગ આ રહી, પછી બીજું મોટું તરંગ, બીજું મોટું તરંગ, બીજું નાનું. તો આવું સ્વયં ધ્રુજે એટલે આપણે ગ્રાફ પેપરમાં આવી રીતે તરંગો અંકિત થયેલા જોવા મળે. તો એની અંદર આપણે આ જે પહેલું તરંગ છે આને કહીએ છીએ પી, અહીંયા આપણે ક્યુ, અહીંયા આર, અહીંયા એસ, ટી. આવી રીતે આપણે નામ ફરી પાછું અહીંયા પી, ક્યુ, આર, એસ અને ટી. તો અહીંયા હવે આ તરંગ છે એનો મતલબ શું? તો પી તરંગ અથવા તો પી વેવ, એનો મતલબ થાય કર્ણકો સંકોચન બરાબર પામે છે. કર્ણકોમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય એસઆઈ નોડમાંથી ચેતા મારફતે જમણા કર્ણકમાં તળિયે રહેલી એવી નોડ ત્યાં પહોંચે એટલે કરંટ 2 કર્ણક પસાર થઈ જાય, 2 કર્ણક સંકોચે, એ કરંટ નોંધાય બરાબર
કામ કરતા હોય કરંટ બરાબર થતો હોય તો આ પી તરંગ આવે, તો આટલી ધ્રુજે અને પી તરંગ આ જેટલું આવું જોઈએ એટલું આવે છે બતાવ્યું એટલું, એનો મતલબ કર્ણકો સંકોચન હૃદયમાં બરાબર થાય છે. પછી બીજું મોટું તરંગ છે આ QRS તરંગ, મોટું તરંગ. તો QRS તરંગ જેમ બતાવ્યું છે અહીંયા એ પ્રમાણે આવે, એનો મતલબ કે ક્ષેપકો છે એનું સિસ્ટોલ, એટલે કે ક્ષેપકોનું સંકોચન છે બરાબર થાય છે. બરાબર, આમાં ફેરફાર આવે તેનો મતલબ એમાં કંઈ પ્રશ્ન છે. અને ટી તરંગ છે, ટી તરંગ આ રહ્યું, એનો મતલબ કે વિસ્તરણ, કર્ણકો અને ક્ષેપકોનું વિસ્તરણ એટલે કે ડાયસ્ટોલ એ બરાબર થાય છે. એના બદલે જો આ તરંગ છે એ આવી રીતે આમ જોવા મળે તો આ તંદુરસ્ત વ્યક્તિનો ECG ના કહેવાય. એનો મતલબ કે એને કંઈક પ્રશ્ન છે, હૃદયની અંદર જે કરંટ છે તે ઉત્પન્ન થવો જોઈએ અને પસાર થવો જોઈએ, એ રિધમિક નથી, લયબદ્ધ તાલબદ્ધ નથી. તરંગો છે એ નાના મોટા અને એક સરખું આવવું જોઈએ, એક સરખું તરંગ આવવું જોઈએ. ટી તરંગ QR તરંગ એક સરખું આવવું જોઈએ, ટી તરંગ એક સરખું આવવું જોઈએ. એનો મતલબ કે એનું હાર્ટ એ બરાબર કામ કરે છે. જે તકલીફ કે ફરિયાદ એ રજૂ કરે છે દર્દી, એ કોઈ બીજા કારણ છે, હાર્ટ છે એ તો બરાબર કામ કરે છે. તો ECG એને આને કહેવાય. હવે તમારા ઘરે ECG હોય પણ જોજો, જો કે એ સમજતા તો 8-9 વર્ષ તમારે મેડિકલ સાયન્સ ભણવું પડે, ત્યારે તમે એના પછી અનુભવે એનું અર્થઘટન કરી શકો. એકચ્યુઅલી તો જે અનુભવી ડૉક્ટર્સ છે એ ફક્ત ECG ઉપરથી હૃદયની બીમારીની, આના ઉપરથી બીજી ઘણી બીમારી નિદાન થઈ શકે, કારણ કે બધી કનેક્ટેડ હોય. એક બીમારીના અસરને કારણે ECGમાં જે તે પ્રકારનો ફેરફાર થાય એ જોઈ થઈ શકે કે તમને જોડે આ બીમારી પણ છે, પણ એ ટૂંકમાં અનુભવ માગી લે. અહીંયા તો આપણે આપણા લેવલ પ્રમાણે, સ્કૂલ લેવલ પ્રમાણે આપણને ECG તરંગ દોરતા આવડતો જોઈએ. તમને 2 કે 3 માર્કમાં પૂછાય ECG ટૂંકમાં લખો અથવા ECGનું એક તરંગ દોરી તેનું અર્થઘટન સમજાવો. આ અર્થઘટન છે, તરંગ છે. મેં બહુ ટૂંકમાં લખ્યું છે, તમારે થોડું વર્ણન છે આપવાનું રહે. તો અહીંયા ECG ઉપરથી પણ આપણે હૃદયની જે તંદુરસ્તી કે બીમારી છે એનું નિદાન કરી શકીએ છીએ. એ અત્યારે વ્યવહારમાં ચાલવામાં છે જ તે. ઘણીવાર તમે કાર્ડિયોગ્રાફ કઢાવતા ઘણા વ્યક્તિ જોયા હશે. તમારા સગાવાલામાં, પાડોશીમાં કોઈને પાસે પણ આવો ECG પડ્યો હોય, તમે એનો અભ્યાસ કરી શકો છો. અથવા તો નેટ ઉપર તો બધું અવેલેબલ છે, તમને ઘણું બધું એમાં જોવા સમાજ જાણવા મળશે. આપણે લેક્ચર પતે એટલે એકવાર એ પણ પત્ર કરવો. બીજું કંઈ નેટમાં આપણે ફેંકીએ એના કરતાં આપણે અભ્યાસને લગતું જોઈએ તો આપણું નોલેજ વધે ને આપણને જાણવા પણ મળે. તો અહીંયા આપણે પરિવહન તંત્ર છે એની વાત પૂરી કરીએ છીએ. 2 નાની વાત બાકી રહી ગઈ. તો દર વખતે આપણે દરેક તંત્રના અંદર જે તે તંત્રની અનિયમિતતા અથવા રોગો ભણીએ છીએ એ, અને સિવાય લસિકાનો એક ફકરો આપણને આપેલો છે, પણ દેડકાના 7મા પાઠ વખતે આપણે લસિકા વખતે સમજાવ્યું છે, એટલે હું અહીંયા મૌખિક બોલી જાઉં છું. પછી આપણે હૃદયને લગતી જે બીમારીઓ છે એ થોડી વાત છે એ કરીએ. લસિકા એ પ્રકારનું પ્રવાહી છે જે રુધિરનો જ ભાગ છે. જ્યારે રુધિર કેશિકામાં વહેતું હોય, જેની દિવાલ અત્યંત પાતળી છે, જેને આપણે અંત આવરક કહીએ છીએ. ઇંગ્લિશમાં એને ટ્યુનિકા ઇન્ટિમા કહેવાય. સૌથી બહારનું આવરણ બાહ્ય આવરક. રુધિરવાહિનીમાં 3 આવરણ હોય, ધમની અને શિરામાં. કેશિકામાં એક જ આવરણ હોય. તો જે 3 આવરણ છે એને બાહ્ય આવરણને આપણે ટ્યુનિકા એક્ટરના, બાહ્ય આવરક ટ્યુનિકા મીડિયા, મધ્ય આવરક અને ટ્યુનિકા ઇન્ટિમા અંત આવરક. માત્ર એક જ પળની કોષની જાડાઈનું જે સ્તર છે એ રુધિર કેશિકામાં જોવા મળે. એટલે રુધિર કેશિકામાં જે લોહી વહેતું હોય ત્યારે ખૂબ ઓછા દબાણથી હોય. એના આપણે 2 કારણ અગાઉ સમજાવેલા કે જેને લઈ એ ફાટી જાય નહીં, અને જેને કારણે કેશિકા જે અંગમાંથી પસાર થાય છે અને એને કારણે એમાંથી પસાર થતું રુધિર બહુ ધીમે ધીમે ઓછા દબાણથી પસાર થાય છે, તો અંગો જોડે અને પેશીઓ જોડે, કોષો જોડે દ્રવ્યોની આપ-લે કરવામાં સમય પૂરતો મળી રહે. તો ટૂંકમાં રુધિર કેશિકા છે એમાં આપણે આ વાત તો શીખ્યા જ છીએ. તો એ રુધિર કેશિકાની દિવાલ એટલી પાતળી છે કે જેને લઈ એમાંથી રુધિર જ્યારે વહેતું હોય ને ત્યારે કેટલું દ્રવ્ય બહાર તરવી જાય છે, કારણ કે અત્યંત પાતળી દિવાલ છે. ધમની શિરામાં એવું નહીં થાય, પણ રુધિર કેશિકાની દિવાલ અત્યંત પાતળી છે એટલે જ્યારે રુધિર એમાંથી વહે ને ત્યારે કેટલુંક રુધિર રસ એ બહાર તરવી જાય. હા, કેટલાક મોટા પ્રોટીન બહાર આવી શકે નહીં. મહાઅણુઓ છે, જેનો અણુભાર વધારે છે, એવા મોટા અણુભારવાળા પ્રોટીન એ બહાર તરવે નહીં, કારણ કે એ દિવાલની આરપાર જઈ શકે નહીં. એમ જે રક્તકણો છે એનો વ્યાસ ઘણો મોટો છે. હું જો ભૂલતો ના હોઉં તો જૂના કોષમાં એ આંકડો
22 માઇક્રોનની આસપાસનો હતો। ત્યારે નવા કોર્સમાં મને ખબર નહીં કે નવા ટ્રેન્ડ પ્રમાણે કોઈ આંકડો બદલાયો હોય તો, પણ ટૂંકમાં એનો વ્યાસ મોટો છે। તો રક્તકણો પસાર ના થાય રુધિર કેશિકામાંથી, પણ શ્વેતકણો પસાર થાય, બધાય નહીં, પણ નાના કદના શ્વેતકણ છે જેનું નામ છે લિમ્ફોસાઇટ અથવા તો લસિકા કણો, એ શ્વેતકણ પસાર થાય। તો ટૂંકમાં જે રુધિર કેશિકામાંથી રુધિરનું દ્રવ્ય બહાર જાય છે એમાં રક્તકણ નથી, એટલે કે હિમોગ્લોબિન નથી, એટલે રંગવિહીન રસાયણ છે, સફેદ રંગનું દ્રવ્ય છે। અને એમાં લસિકા કણ નામના ફક્ત રુધિરકોષ એક પ્રકારના હોય, બીજા કોઈ શ્વેતકણો ના હોય, ત્રાકકણો નહીં હોય અને રક્તકણો પણ નહીં હોય। એ લસિકા કણયુક્ત એ પ્રવાહી રંગહીન છે, એને આપણે કહીએ છીએ લસિકા। એના વહન માટે નળીઓ હોય છે, જેને કહેવાય લસિકા વાહિની। અને લસિકા વાહિનીઓથી પણ આપણા શરીરમાં તંત્ર બને છે, એને કહેવાય લસિકા પરિવહન તંત્ર। એ લસિકા વાહિનીઓમાં અમુક અંદર ગાંઠ જેવા ભાગ આવે, એને કહેવાય લસિકા ગાંઠ, અને એની અંદર લસિકા કોષો લિમ્ફોસાઇટ રહેલા હોય। જ્યારે લસિકામાંથી પસાર થાય, લસિકા વાહિનીમાંથી લસિકા ગાંઠમાંથી પસાર થાય, ત્યારે જે કંઈ એ લસિકામાં રોગકારકો હોય એનો નાશ આ લિમ્ફોસાઇટ છે કરે। ટૂંકમાં આને કહેવાય લસિકા। તો હું જે બોલી ગયો ને એને આધારે તમને લસિકા અને રુધિર એ બે વચ્ચેનો તફાવત આવડતો હોવો જોઈએ। રુધિરમાં રક્તકણો હોય, લાલ રંગનું હોય, લસિકામાં હિમોગ્લોબિન ના હોય, રક્તકણ ના હોય, એટલે રંગવિહીન હોય। પછી ત્રાકકણો પણ આ લસિકામાં નહીં હોય, એટલે લસિકા જામી જેવાનો ગુણધર્મ ધરાવે નહીં। રુધિર છે એમાં રક્તકણો જોડે આ ત્રાકકણો, જેને આપણે પ્લેટલેટ્સ અથવા તો થ્રોમ્બોસાઇટ કહીએ છીએ હોય, તો એ જામી જવાનો ગુણધર્મ ધરાવે છે। રુધિર છે એ ફક્ત અંગ સુધી પોષક દ્રવ્યોની આપણે કરવા માટે જઈ શકે, તો અંગના એક એક કોષ સુધી અંગોના ગાઢ સંપર્કમાં લસિકા આવે છે। જેમ આપણે અગાઉ વાત કરી કે ગર્ભાશયમાં વિકસતું બાળક છે એની રુધિરવાહિની ગર્ભનાળ દ્વારા અને માતાના ગર્ભાશય દિવાળમાં જરાય એની રુધિરવાહિની મળતી ના હોય, વચમાં લસિકા હોય, એટલે માતાનું રુધિર લસિકામાં ઠાલવે ઓક્સિજન અને પોષક દ્રવ્યો, એમાંથી બાળકનું લોહી છે એ પોષક દ્રવ્ય ઓક્સિજન શોષે, અને બાળકનું લોહી ઉત્સર્ગ દ્રવ્ય CO2 લસિકામાં ઠાલવે, એમાંથી એ માતાના હૃદયમાં મળે। કદી બેયનું રુધિર છે એ મળે નહીં। તો લસિકા છે એ અંગો અને રુધિર વચ્ચેની એક મધ્યસ્થ કડી છે કે જેના દ્વારા રુધિર અને પેશીઓ કે એક કોષો છે એ પોષક દ્રવ્ય વગેરેની આપલે છે કરી શકે। એટલે જે પરિવહન તંત્રનો અંતિમ હેતુ છે પદાર્થોની આપલેનો, એ લસિકા દ્વારા પૂરો થાય છે એવું કહેવાય। આવી રીતે લસિકામાં મહાઅણુઓ, મોટા પ્રોટીન ના હોય, રુધિરમાં મોટા અણુઓ કે મહાઅણુઓ આપણને પ્રોટીન છે જોવા મળે વગેરે। તો આવી રીતે લસિકા અને રુધિર વચ્ચેનો તફાવત છે। એ સિવાય આગળ ઉપર તમારે થોડું લસિકા વિશે એ 8મા પાઠમાં 12મામાં શીખવાનું આવશે। આપણે એ વખતે વધારે વાત કરશું। થોડી લસિકાની વાત આપણને એક ફકરામાં આપી છે, આપણે ટૂંકમાં સમજાવી તમને, ખાસ તેના આધારે લસિકા અને રુધિર વચ્ચેનો તફાવત ખ્યાલમાં આવવો જોઈએ। હવે છેલ્લે આપણે જોઈએ જે હૃદય લગતી તકલીફ અથવા અનિયમિતતા છે। આ વસ્તુ પણ નોંધી રાખજો, તમને કામ લાગશે। વિડીયો સ્ટોપ કરી લાઈન કરીને નોંધી લેજો। જો કે તમને હવે કહેવું ના પડે, આટલા બધા આપણે 18મા પાઠમાં છીએ, 17 પાઠ તમને હવે ટેવ પડી ગઈ હશે। આપણે જોડે નોંધ કે નોટ છે એ બનાવવાની હોય, તમે સરસ નોટ બનાવી જશે જે તમને પરીક્ષામાં વાંચવામાં કામ લાગે। એ પરીક્ષા એટલે ફક્ત 11માની નહીં, પણ ગુજકેટ અને નીટની પરીક્ષામાં પણ તમને ઉપયોગી બને એવી સરસ નોટ મુદ્દાસર સારા અક્ષરે તમને ગમે એ બનાવતા રહેતા હશો। એટલે હવે તમને એવું કહેવાની જરૂર નહીં કે નોટ બનાવજો। ટૂંકમાં તમે લખી નાખ્યું હશે। હવે આપણે છેલ્લી વાત મૂકીએ છીએ એ છે પરિવહન તંત્રની અનિયમિતતાઓ। એમાં પહેલી અનિયમિતતા આપણને આપી છે એ છે રુધિર દબાણ, જેને આપણે કહીએ છીએ બીપી અથવા તો બ્લડ પ્રેશર। બ્લડ
પ્રેશર માપવાનું એક સાધન આવે છે. એ સાધનનું નામ છે સ્ફિગ્મોમેનોમીટર. બધાએ જોયું હશે, ઘણી વખત જોયું હશે, પિક્ચર, ટીવી અને રૂબરૂ પર કદાચ જોયું હશે, નેટમાં તમને જોવા મળશે. અહીંયા પેલું કફ જેવું વીંટાળે, પછી પંપ કરે અને કાનમાં ભમણી ડૉક્ટર ભરાવી અને સામે કાચની પાઇપમાં પારો મર્ક્યુરી ઉપર ચડે એને માપે. એને કહેવાય સ્ફિગ્મોમેનોમીટર. જે આપણે રુધિરનું દબાણ છે એ માપતું સાધન છે, એને આપણે કહીએ છીએ સ્ફિગ્મોમેનોમીટર. હવે એક પારાવાળું સાધન છે, મર્ક્યુરીવાળું સાધન. એ સિવાય અત્યારે ડિજિટલ સાધનો પણ આવે છે. ડિજિટલ સાધનમાં તમારે પારો ના આવે, સીધો જ તમે કફ મીટાડો અને પંપથી કે ઓટોમેટિક હવા પૂરાઈ જ જાય. બેટરી ઓપરેટર હોય તો સીધા એ ડિજિટલ સ્ક્રીન ઉપર આપણે આંકડાઓ બતાવે તમારું બ્લડ પ્રેશર છે એટલું છે. તો સ્ફિગ્મોમેનોમીટર દ્વારા આપણે જે અહીંયા કફ મીટાડીએ છીએ એ કફની અંદર કફ નહીં બોલતો હું CU-FF કફ બોલું છું. CU-FF કફ એ મીટાડીને સેન્સર હોય. એ કામ શું કરે, અહીંથી એક મોટી ધમની પસાર થતી હોય છે. બે હાથમાંથી એક મોટી ધમની પસાર થાય એટલે બ્લડ પ્રેશર આમ માપી શકાય, આ રીતે માપી શકાય. જ્યારે તમે કફ વીંટાળો છો અને હવા ભરો છો એટલે એકદમ સજ્જડપણે ચોંટે, એટલે એ ધમની થોડીક વાર બંધ કરી દે, લોહીનું વહેવાનું બંધ થઈ જાય, એ ધબકારા બંધ થઈ જાય. તમારે ક્યાં સુધી હવા ભરવાની કે અહીંયા તમે સ્ટેથોસ્કોપ મૂકી રાખી હોય, તમારા કાનમાં અવાજ કશો ના આવે, ધબ 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 અવાજ આવવાનું બંધ થઈ જાય. મતલબ તમે કફને એટલું સજ્જડ વીંટાળ્યું છે કે જેને લઈ અને ધમની લોહી વહેતું બંધ થઈ ગયું. હવે તમારે એ વાલ થોડો ખોલવાનો, ખોલતા 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 ધીમે ધીમે પકડ ઢીલી થાય અને જેવું લોહી વહેવાનું શરૂ થાય તો તમને લબ ડબ લબ ડબ ડસ અવાજ આવવાનો શરૂ થાય. એ અવાજ આવવાનો શરૂ એ વખતે જ્યાં પેલી કાચની પાઇપમાં એ જોડે પણ કફની પાઇપ જોડેલી હોય, પારો જેટલે હોય ને એટલું બ્લડ પ્રેશર, એને કહેવાય સિસ્ટોલિક બ્લડ પ્રેશર. એને કહેવાય સિસ્ટોલિક બ્લડ પ્રેશર. તો હૃદયની અંદર જે સિસ્ટોલિક બ્લડ પ્રેશર છે એ લગભગ 120 મિલીમીટર Hg. આ એનો એકમ છે. Hg એટલે મર્ક્યુરી, પારો. પારો કેટલા મિલીમીટર ઊંચાઈએ એ વખતે કાચની પાઇપની અંદર જોવા મળે છે. તો 120 મિલીમીટર હાઈટ ઉપર એ હોય તો એને જો 120 મિલીમીટર મર્ક્યુરી. આટલા દબાણે હૃદયનું સંકોચન થયું છે અને પહેલો ધબકારો સંભળાય. હવે એ વાલ્વ ખોલવા ચાલુ રાખવાનો. જેવો પહેલો અવસર એ વખતે આપણે નજર એ પાઇપ પર હોવી જોઈએ. પાઇપમાં ખસતા પારા ઉપર 120ની આસપાસ હોય અને પછી અવાજ વાલ્વ ખોલતા રહેવાનો, સાંભળતા રહેવાનો. ખોલતા ખોલતા પકડ ઢીલી જાય કે પછી આપણને અવાજ સંભળાતો બંધ થઈ જાય. જ્યારે અવાજ સંભળાતો બંધ, છેલ્લો ધબકારો સંભળાય, છેલ્લો લપ ડપ કે ડસ 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 ડસ, છેલ્લો એ ધસકારો કે ધબકારો સંભળાય પછી બંધ થઈ જાય. એ જે ત્યાં જે પારો પહોંચ્યો હોય ને એને આપણે કહીએ છીએ હૃદયના વિસ્તરણ વખતનું રુધિરરૂપાનું દબાણ. આ છે હૃદયના સંકોચન વખતનું રુધિરરૂપાનું દબાણ છે. આ હૃદયના વિસ્તરણ વખતનું રુધિરરૂપાનું દબાણ, એને આપણે કહીએ છીએ ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર. એ લગભગ 80 મિલીમીટર મર્ક્યુરી એટલે કે 80 mmH જેવું જોઈએ. તંદુરસ્ત વ્યક્તિમાં બ્લડ પ્રેશર આટલું હોય, સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક આઈડિયલ છે. એના માટે બ્લડ પ્રેશર છે બે માપથી માપવામાં આવે. ઉપરનું બ્લડ પ્રેશર, નીચેનું બ્લડ પ્રેશર. ઉપરનો મતલબ સંકોચન વખતનું, નીચેનો મતલબ વિસ્તરણ વખતનું. સિસ્ટોલિક અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવાય. આ તો નોર્મલ બ્લડ પ્રેશર છે, 120/80 એવું કહેવાય. સરવાળે આવું લખીએ છીએ આપણે, એનું બ્લડ પ્રેશર 120/80 છે. mmHg એવું વ્યવહારમાં બોલાતું નથી, આવું 120/80 છે. પણ જ્યારે કોઈ વ્યક્તિમાં એ બ્લડ પ્રેશર, આ સિસ્ટોલિક બ્લડ પ્રેશર છે એ 120ના બદલે 140 કે તેથી વધુ હોય અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર છે, ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર એ 90 કે તેથી વધુ હોય તો આપણે એને કહીએ છીએ હાઈ બ્લડ પ્રેશર, ઉચ્ચ રક્તચાપ કહેવાય. અથવા તો મેડિકલ ભાષામાં આપણે કહીએ છીએ હાઇપરટેન્શન, ટૂંકમાં HT કહેવાય. હાઇપરટેન્શન, હાઈ બ્લડ પ્રેશર 140 થી ઊંચું આવે બ્લડ પ્રેશર સિસ્ટોલિક. ડાયાસ્ટોલિક છે એ 90 આવે, એનો મતલબ કે હાઈ બ્લડ પ્રેશર છે. ઘણા તો 80ના બદલે 90, 100, 110, 120 થઈ જાય અને આ જે 120 છે એટલે ચાર્જમાં 200 થઈ જતો હોય છે.
અને બ્લડ પ્રેશર હાઈ રહેતું એના કારણે તકલીફ બહુ થાય, ચક્કર આવે, પરસેવો વળે, ગભરામણ થાય, કોઈ એટેક આવે, હૃદય છે એ બંધ પડી જાય, એટેક થવાય, એ વ્યક્તિ મૃત્યુ પણ પામે. હાઈ બ્લડ પ્રેશરના કારણે ઘણું બધું નુકસાન જે થાય તો એને એ પ્રમાણે દવા લેવી પડે. હાઈ બ્લડ પ્રેશરમાં સંકોચન પામે છે, નળીઓના કારણે પ્રેશર હાઈ રહે છે, નળીઓ વિસ્તરે, એવી દવા લેવાની થાય. બ્લડ પ્રેશરવાળા જેમ ડાયાબિટીસ વ્યક્તિઓ ઇન્સ્યુલિન લીધે રાખતા હોય છે રોજ એમના ઇન્સ્યુલિનની માત્રા પ્રમાણે, એમ આ બીપીના કેટલું બીપી છે એના માપ પ્રમાણે દવાનો ડોઝ નક્કી થાય. દવા લે એટલે બ્લડ પ્રેશર કાબૂમાં રહે. બ્લડ પ્રેશર થવાનું મુખ્ય કારણ તો કોલેસ્ટ્રોલવાળા ખોરાક એટલે કે ચરબીવાળા ખોરાક, ફરસાણ અને મીઠાઈ ઉધરા કરતાં બહુ લાંબો સમય ખાવાને કારણે થાય, અથવા તો ધૂમ્રપાનને કારણે પણ બ્લડ પ્રેશર થાય. ધૂમ્રપાન લાંબો સમય કરતી વ્યક્તિમાં બ્લડ પ્રેશર હાઈ આવી શકે, એના કારણે બીજી પણ ઘણી પ્રકારની કોમ્પ્લિકેશન હૃદયને લગતી આપણથી જોવા મળે. એ સિવાય આ પહેલી બીજી ખામી આપણને આપી છે એ છે CAD, કાર્ડિયાક આર્ટરિયલ ડિસીઝ. CAD અથવા તો કોરોનરી આર્ટરિયલ ડિસીઝ. હૃદયને લોહી પૂરું પાડતી ધમની એને કોરોનરી ધમની કહેવાય. ધમની એટલે આર્ટરી, એનું નામ છે કોરોનરી આર્ટરી. એમાં જ્યારે કોલેસ્ટ્રોલ જમા થાય ત્યારે જે હૃદય છે એને પૂરતું લોહી છે એ મળી શકે નહીં. એને કહેવાય કાર્ડિયાક અથવા કોરોનરી આર્ટરિયલ ડિસીઝ. એને કારણે પણ ઘણું બધું કોમ્પ્લિકેશન થાય. એ સિવાય આપણને આપ્યું છે એન્જાઇના. એન્જાઇના મતલબ છાતીમાં દુખાવો થવો. હૃદયની પેશીઓને ઓક્સિજન ના મળે, હાર્ટને જે ઓક્સિજન છે એનો જથ્થો પૂરતો ના મળે તો હાર્ટ સરખી રીતે કામ કરી શકે નહીં. એને કારણે છાતીમાં હૃદયમાં મતલબ દુખાવો શરૂ થાય. એને કહેવાય એન્જાઇનલ પેઇન. છાતીનો દુખાવો એ એકચ્યુઅલી હાર્ટનો પ્રોબ્લેમ કહેવાય. એ સિવાય છેલ્લી આપણને મુશ્કેલી અથવા આપી છે એ છે હૃદયનું નિષ્ફળ જવું, એટલે કે કાર્ડિયાક ફેલિયર. એના મતલબ શું? હૃદય છે એ પૂરેપૂરું રુધિર પંપ ન કરે, એટલે જેટલું રુધિર જે આપણે અગાઉ છે ને હમણાં કાર્ડિયાક વોલ્યુમ, કાર્ડિયાક આઉટપુટ 5000 ml 5 લિટર લોહી પ્રત્યેક મિનિટે બહાર એ ફેંકાવવું જોઈએ. એ જો પૂરેપૂરું ધકેલાય નહીં, પંપ ના થાય તો દરેક અંગો એને પૂરતો ઓક્સિજન અને પૂરતું પોષક દ્રવ્ય ના મળે, દરેક અંગો છે એ વ્યવસ્થિતપણે કામ કરી શકે નહીં. તો અહીંયા એને કહેવાય કાર્ડિયાક ફેલર. કાર્ડિયાક ફેલરનો મતલબ હાર્ટ બંધ થઈ જવું એવું નથી. હાર્ટ બંધ થઈ જવું એને તો કહેવાય કાર્ડિયાક એરેસ્ટ. કાર્ડિયાક એરેસ્ટ, હૃદયનું બંધ થઈ જવું એ આખું અલગ છે. હૃદય અટકી જ જાય, સડન અરેસ્ટ. કાર્ડિયાક એરેસ્ટનો મતલબ એકદમ હાર્ટ બંધ થઈ જાય, એમાં વ્યક્તિ મૃત્યુ પામે. આ કાર્ડિયાક ફેલર મતલબ હાર્ટ નિષ્ફળ જાય, મતલબ કામ કરતું બંધ થાય નહીં, એ તો કાર્ડિયાક એરેસ્ટ કહેવાય. પણ એને જે કંઈ પંપ કરવાનો હૃદય દર મિનિટે એ પંપ કરી શકે નહીં. એની પેશીઓ નબળી પડી હોવાને કારણે કે બીજા કારણસર, એટલે એને કહેવાય હૃદયનું નિષ્ફળ જવું. એ સિવાય હાર્ટ એટેક પણ છે. હૃદયની પેશીઓને નુકસાન થાય, પૂરતો ઓક્સિજન ના મળતો હોય અને તાકાત કરે, બળ કરે, એને કારણે દબાણ કરીને કારણે હૃદયની જે પેશીઓ છે, હૃદય સ્નાયુ પેશી, એને નુકસાન થાય અને એ પણ કાયમી ધોરણે હૃદયને કાં તો પહોળું કરે, સાંકડું કરે, એને કારણે કાયમી મુશ્કેલી થાય. આખું જિંદગી પછી જેટલું આયુષ્ય હોય એટલી એ હૃદયને સારવાર માટે દવા લેવી પડે. તો આ બધી મુશ્કેલીઓ છે એ છે પરિવહન તંત્રને લગતી મુશ્કેલીઓ. તો અહીંયા આપણે લગભગ આપણો જે પાઠ છે એના બધા મુદ્દાને આપણે આવી લીધા છે. વ્યવસ્થિતપણે આપણે આખો પાઠ છે પૂરો કર્યો. હવે ફક્ત આપણા જિલ્લા યુગના 7 પાઠ પૈકી 4 પાઠ બાકી રહ્યા. આપણે 3 તંત્ર શીખ્યા, પાચન, શ્વસન અને આ પરિવહન. હવે આગળ ઉપર આપણે પાઠ આવશે 19મો પાઠ, એ છે ઉત્સર્જનનો.
એના પછી 20મો પાઠ છે કંકાલ તંત્રનો, 21મો પાઠ છે ચેતાતંત્રનો. 3 તંત્ર રહ્યા. છેલ્લે 22મો પાઠ છે અંતઃસ્ત્રાવનો છે. તેની વાત આપણે હવે નેક્સ્ટ ટાઈમ કરશું. આટલી સરસ નોંધ કરી લો. આપણે આવતી વખતે મળીએ. અહીંયા આપણે અટકીએ છીએ.